गुजरात में स्थानीय निकाय के चुनाव को लेकर आज परिणामों का दिन है। सुबह से ही मतों की गिनती की प्रक्रिया जारी है। तब वडोदरा महानगर पालिका के चुनाव को लेकर पॉलिटेक्निक कॉलेज पर सुबह से ही मतों की गिनती की प्रक्रिया की जा रही थी। तब वडोदरा के वार्ड नंबर 1 में निर्दलीय प्रत्याशी हरीश पटेल की जीत हुई है, तो वहीं वार्ड नंबर 2 में बुरा सिंह राठवा और कुंदन टेलर जो कि भारतीय जनता पार्टी के, उनकी भव्य जीत दर्ज की गई है। जबकि कांग्रेस पार्टी के पुष्पाबेन वाघेला की जीत दर्ज की गई है। तब उन्हें फूलों का हार पहनाते हुए समर्थकों की ओर से इस दौरान खुशी मनाई गई है। तब आपको बता दें कि जीते हुए जितने भी प्रत्याशी हैं वो इस वक्त अपनी जीत का जश्न मना रहे हैं और अपनी जीत की खुशी जो है अपने समर्थकों के साथ साझा कर रहे हैं। આ જીત એ મારી જીત નથી, આ જીત એ મારા મતદાર પરિવારોની જીત છે, જેમણે મૂકેલા મારી ઉપર વિશ્વાસની જીત છે, મેં કરેલા કાર્યોની જીત છે, મારી પ્રામાણિકતાની જીત છે। અને મતદાર પરિવારો જે એક જ વાત બોલતા હતા કે પુષ્પા વાઘેલા પહેલા દિવસથી જ્યારથી ટિકિટ મળી ત્યારથી કીધું તું, મને પ્રોમિસ આપેલી કે પુષ્પા વાઘેલા એ નંબર 1 પર વિન રહેશે, એટલે આ મારી, હું માત્ર નિમિત્ત છું। આ જીત એ મારા મતદાર પરિવારોની છે। અમે મહેનત આખી પેનલ માટે કરેલી હતી, પણ પેનલના બદલે મને એક જીત અપાવી છે, તે બદલ હું એમનો આભાર માનું છું। આગળની રણનીતિ અમારા પક્ષ કહેશે એ પ્રમાણેની રહેશે। 62,000 મારા પરિવારના જે સભ્યો હતા, જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારથી મને વિશ્વાસ હતો કે અપક્ષ ઉમેદવાર તરીકે બી ઉમેદવારી કરીશ તો 62,000 મારા જે ઘરના સભ્યો છે એમના આશીર્વાદ મને રહેવાના છે। અને આજે રિઝલ્ટ રૂપે તમે જોઈ શકો છો કે હરીશ પટેલને ચૂંટણી લડવા માટે કોઈ નિશાન મળે કે ના મળે, પણ હરીશ પટેલ નામ જ કાફી છે કે અપક્ષ ઉમેદવાર તરીકે પણ જીતી। કોઈની સામે નારાજગી નથી, મારે તો મારા 62,000 જે કુટુંબના સભ્યો છે એ મારું ફેમિલી, મને કોઈની સામે નારાજગી કરવાનો કોઈ મતલબ। આગળની રણનીતિ હજુ સહી કરવા જઈશ, પછી શાંતિથી આપણે બધા મળીશું, જે રણનીતિ છે તમને જણાવીશું, કારણ કે હજુ હમણાં જ રિઝલ્ટ આવ્યું છે। મતદારોને એક જ છે, 5 વર્ષ જે સેવા કરી છે એ સેવાની અંદર કોઈ કમી આવે નહીં। મારા ઘરના મતદારો નથી, મારા ઘરના સભ્યો છે। ઘરના સભ્યોને જે તકલીફ હશે એમની તકલીફની જોડે નહીં, એમની આગળ હું ઊભો છું, એટલે એમને કોઈ તકલીફ પડે નહીં, એટલે ભાઈ કોઈને કોઈ પાર્ટીને શીખ આપે એવી મારી કોઈ કેપેસિટી નહીં। હું ખાલી મારું વિચારું છું, મારે મારી લાઈન આગળ કરવી છે, મારે બીજા વિશે ચર્ચા नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।